માહોલ બતાવીશ, પરંતુ સૌથી પહેલાં એ આપને જણાવી દઉં કે આજે કૃષ્ણ ભગવાનનો જે જન્મોત્સવ છે તેની ઉજવણી થવાની છે। 5252મો આ જન્મદિવસ અને તેની ઉજવણીને લઈને લાખો ભક્તો અહીંયા દ્વારકામાં વહેલી સવારથી આવી પહોંચ્યા છે। વહેલી સવારે ભગવાન કૃષ્ણની મંગળા આરતી કરવામાં આવી અને મંગળા આરતી બાદ ભગવાનને અલગ અલગ ભોગ ધરાવવામાં આવે છે। દ્વારકાનું આ જગત મંદિર છે અને આ જગત મંદિરની અંદર એવું કહેવાય છે કે રાજાધિરાજ બિરાજમાન છે। જો રાજાના રૂપમાં ભગવાનને જોવા હોય, રાજાના રૂપમાં ભગવાનને દર્શન કરવા હોય તો ચોક્કસથી તે લોકોએ દ્વારકાની આ ધરતી પર આવવું પડે, કારણ કે દ્વારકાને મોક્ષદાયિની કહેવામાં આવે છે। એવું કહેવાય છે કે 7 પુરીઓ અને 4 મહાતીર્થોમાં દ્વારકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે દ્વારકા મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી પૂરી થઈ, ત્યારબાદ મંગળ દર્શન ભગવાનના કરવામાં આવ્યા અને ત્યારબાદ આજે ભગવાનને સ્નાનનો અભિષેક કરવામાં આવશે। અલગ અલગ જે દ્રવ્યો છે તેનાથી ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું અને વર્ષમાં એકવાર એવું થાય છે કે ભગવાનના ખુલ્લામાં સ્નાન કરી અને અભિષેકના દર્શન ભક્તોને મળતા હોય છે। એટલે આ એક વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ભગવાનના અભિષેકનો દર્શનનો લાભો લેવા માટે ભક્તો મોડી રાતથી એ દ્વારકા મંદિરની બહાર બેસી રહે છે અને રાહ જોતા હોય છે કે ક્યારે મારે દ્વારકાધીશના દર્શન થાય, કે ક્યારે એમની નમી દ્રષ્ટિ અમારા પર પડે। ને આજનો દિવસ તો એટલો ખાસ છે કે આજના દિવસે ભગવાનને વર્ષમાં એકવાર કેસરના વાઘા પહેરાવવામાં આવે છે, એટલે કે કેસરી રંગના વસ્ત્રો છે એ ભગવાનને અહીંયા પહેરાવવામાં આવે છે અને એ દર્શન પણ ભક્તોને એક વર્ષમાં એક જ વાર થતા હોય છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો અહીંયા અલગ અલગ ધજાઓ છે, એ ધજા આખા દિવસમાં અહીંયા ફરકાવવામાં આવશે, કારણ કે ભક્તોએ જે માનતા રાખી હોય છે કે આજના દિવસે અમે દ્વારકા મંદિરે જઈશું અને દ્વારકાધીશના ચરણોમાં જે ધજા છે એ ધજાને અર્પણ કરીશું। એવું કહેવાય છે કે ભગવાનની ધજાના દર્શન માત્રથી જ લોકોના જે પાપો છે એ દૂર થતા હોય છે અને એમના દર્શનથી જ તેમને શાંતિની અનુભૂતિ થતી હોય છે અને એ જ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। થોડીક જ વારમાં ભગવાનને ફરી એકવાર ભોગ ધરાવવામાં આવશે અને આજે તો ભગવાનને અલગ અલગ 56 જેટલા ભોગ ધરાવવામાં આવશે અને એ ભોગ બાદ ત્યારબાદ મંદિર બંધ થશે અને ફરી એકવાર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે, કારણ કે ભક્તો પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે દ્વારકાધીશના દર્શન તેમને થાય। જી દીક્ષિત, આપણી સાથે શામળાજીથી બંસી જોડાયેલા છે। બંસી, શામળાજીમાં કેવો માહોલ છે? કાળિયા ઠાકોરને રીઝવવા માટે ભક્તો અનેરો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ શામળાજી મંદિરની એ પણ વિશેષતા છે કે ત્યાં ધ્વજા અર્પણ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે, તો કેવો છે માહોલ ત્યાં? જી સોનલ, જે રીતે કહેવાય છે ને કે હરિશ્ચંદ્ર નગરી તરીકે આ જગ્યા પ્રચલિત છે અને ખાસ કરીને ગદાધાર ક્ષેત્ર અને ત્યાં સ્વયં શામળાજી સરકાર વિરાજમાન છે અને શામળાજીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોડી રાતથી ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે અને કહે છે ને કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી। બસ એ જ વાત લઈ અને મનોકામના લઈ અને ભક્તો જે છે તે ભગવાન શામળાજીના દર્શનાર્થે પહોંચી રહ્યા છે અને અનેરો ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે। મોડી રાતથી ભક્તો લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે અને મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો ભક્તોની લાંબી કતારો છે અને આ જે પૂરું ક્ષેત્ર છે તેને મટકીઓથી સજાવવામાં આવ્યું છે અને અહીંયા મંદિરમાં અલગ અલગ ભગવાનની લીલા જે છે તે પણ તેનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું છે। જે રીતે ભગવાનની અલગ અલગ લીલા, રાસ લીલા, જે કાળિયા નાગને તેઓએ હરાવ્યા હતા ત્યારની અલગ અલગ જે છે તે ભગવાનની લીલા જે છે તે અહીંયા દર્શનમાં મૂકવામાં આવી છે અને ભક્તોની લાંબી કતાર અહીંયા જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે આ અદ્ભુત મંદિર જે છે તે એક ઉર્જા સાથે, એક ઉર્જાથી, જે શામળાજીના નાદ સાથે જે અલગથી ઉર્જા અહીંયા જોવા મળી રહી છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, શામળા શેઠના નાદથી આ પૂરું મંદિર ગુંજી ઉઠ્યું છે અને જન્માષ્ટમીનો પર્વ જે કહે છે કે ભગવાનને રીઝવવા માટે ભક્તો પોતાની મનોકામના લઈ અને અહીંયા આવે છે। અહીંયા અલગ અલગ કથાઓ પ્રચલિત છે સોનલ। તો કહેવામાં આવે છે કે પૂરી રાતમાં વિશ્વકર્માજીએ આ પૂરું મંદિર જે આપ જોઈ રહ્યા છો તે મંદિર એક રાતમાં વિશ્વકર્માજીએ તૈયાર કર્યું હતું અને ત્યારબાદ જે શામળા ગિરધારી જે છે તે પ્રસન્ન થયા હતા અને તેઓએ તેમને આશીર્વાદ આપ્યો હતો કે હું અહીંયા વિરાજમાન થઈશ અને અહીંયા જે પોતાની મનોકામના લઈને આવશે તેની મનોકામના હું પૂર્ણ કરીશ, તેવું વચન વિશ્વકર્માજીને આપ્યું હતું। અને ત્યારબાદ જે શામળિયા શેઠના દર્શન કરવા માટે, શામળિયા ગિરધારીના દર્શન કરવા માટે ભક્તો પોતાની મનોકામના સાથે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે સોનલ। જી બંસી, આપણી સાથે ડાકોરથી સપના જોડાયેલા છે। સપના, ડાકોરમાં વહેલી સવારથી મંગળા આરતીથી ભાવિ ભક્તોનો અનેરો ઉત્સાહ અને ભાવિ ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે, કેવો છે ત્યાંનો માહોલ, ભક્તોમાં કેવો ઉત્સાહ?
સૂર્યાસ્તનો ત્યારે તમામ જે ભક્તો છે તેઓ ભગવાનના દર્શન માટે તેમના શ્રી ચરણોમાં નતમસ્તક થવા માટે આવ્યા છે. આપ દ્રશ્યો જુઓ કે તમામ જે શ્રદ્ધાળુઓ છે દૂર દૂરથી આવ્યા છે અને ઘણા લાંબા સમયથી તેઓ એવી ઈચ્છા પણ વ્યક્ત કરતા હોય છે કે ભગવાનને જઈશું, એમને મળીશું. એટલે એ જ પ્રકારની તૈયારીઓ પણ તમામ જે શ્રદ્ધાળુઓ છે તેઓ આવ્યા છે. લોકો સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું ક્યાંથી આવ્યા છો? નહીં આવતો અવાજ. અચ્છા, ભગવાનને નિરખવાની રાહ આપ જોઈ રહ્યા છો. કેવી આતુરતા ભગવાનને જોવા માટે? સંભળાતું જ નહીં, શું બોલો તો? ભગવાનને દર્શન માટે, ભગવાનને નિરખવા માટે આપ અહીંયા રાહ જોઈ રહ્યા છો. કેટલી આતુરતા ભગવાનને જોવા માટે? કેટલી રાહ છે અહીંયા? કેટલી આતુરતા ભગવાન કે દર્શન. બિલકુલ, હાલ તમામ જે ભક્તો છે તેઓ અત્યારે અહીં ભગવાનના દર્શન માટે પહોંચી રહ્યા છે અને હવે જે મંદિરના સંચાલક છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું. અચ્છા, આટલો સરસ આજે જન્મોત્સવનો પર્વ છે, મંદિર પ્રશાસનની કેટલી તૈયારીઓ? મંદિર પ્રશાસનની પૂરેપૂરી તૈયારીઓ છે. વૈષ્ણવોને કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી ના થાય તે હેતુસર દર્શનનો ટાઈમ પણ લંબાવવામાં આવેલા છે અને દર્શન સારી રીતે થાય એ રીતે વૈષ્ણવોનો ઘસારોને ધ્યાને લઈ પોલીસ તંત્ર તરફથી પણ ઘનિષ્ઠ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. ત્યારબાદ તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. અચ્છા, ભગવાનને આજે 2 વખત પંચામૃતથી નવડાવવામાં આવતા હોય છે, પછી મુગટ પણ ધરાવવામાં આવતો હોય છે. મુગટની શું વિશેષતા છે? આ આખા વર્ષમાં એક જ વખત આ દિવસ જન્માષ્ટમીના દિવસે સવારે અને રાત્રે જન્મ વખતે બંને ટાઈમ પંચામૃતથી સ્નાન કરવામાં આવે છે. મોગલ સામ્રાજ્યના સમયગાળામાં આ જે એની કિંમત તે સમયમાં ₹1.25 હતી. અત્યારે તો આની કિંમત કરોડો રૂપિયામાં અંકાય છે. આ હીરા જડિત મુગટ છે, એના 4 ભાગમાં રાખવામાં આવેલો છે. એ 4 ભાગ ભેગા થાય અને એ મુગટ ધારણ કરવામાં આવે છે. બિલકુલ, સોનલ, જ્યારે ભગવાનના વિશેષ પૂજા રાતના થશે ત્યારે ભગવાનને જે મુગલ સામ્રાજ્ય દરમિયાન જે મુગટની કિંમત ₹1.25 હતી, હીરા જડિત જે મુગટ હતો તે ભગવાનને પહેરાવવામાં આવશે. અને બીજી તરફ આપ શ્રદ્ધાળુઓની ભીડ જુઓ, ખૂબ મોટા પ્રમાણમાં જે શ્રદ્ધાળુઓ છે તેઓ મંદિરે પહોંચ્યા છે અને હવે તેઓ રાહ જોઈ રહ્યા છે કે જ્યારે ભગવાન ના પટ જે છે એ ખોલવામાં આવશે, કારણ કે અત્યારે શણગાર ભગવાનનો અંદર ચાલી રહ્યો છે. ભગવાનને ભોગ ધરાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાન સૌ કોઈને આશીર્વાદ આપશે. તો એ આશીર્વાદ લેવા માટે તમામ જે શ્રદ્ધાળુઓ છે જેઓ દૂર દૂરથી આવ્યા છે તો તેઓ ભગવાનની રાહ જોઈ રહ્યા છે અને વિશેષ રીતે ખાસ કરીને આજે ઘણા મોટા પ્રમાણમાં જે શ્રદ્ધાળુઓ છે તેઓ મંદિરે આવ્યા છે, તો એમની સાથે વાતચીત પણ કરીશું. અચ્છા, લાલાનો જન્મદિવસ છે, આ પ્રસંગને કેવી રીતે ઉજવશો? આપ ભગવાનને જોવા આવ્યા છો, ભગવાનને નિરખવા આવ્યા છો, શું કહેશો? બસ અમને બહુ જ ખુશી થાય છે વાલાના દર્શન કરીને, તો બહુ જ આનંદ. અત્યારે ભગવાનના પટ બંધ છે, ભગવાન થોડી જ વારમાં દર્શન આપશે. ભગવાનનું સ્વરૂપ જોવા માટે કેટલી ઉત્સુકતા? બહુ જ ઉત્સુકતા છે કે આ જન્માષ્ટમીના દિવસે આપણે શૃંગાર જોઈ શકીએ ભગવાનનો. બિલકુલ, હાલ જે ભક્તો છે તેઓ મંદિરે પહોંચી રહ્યા છે અને ભગવાનની હવે રાહ જોઈ રહ્યા છે કે ભગવાનના જે પટ છે એ થોડી વારમાં ખુલશે. ભગવાનનો શણગાર અત્યારે થઈ રહ્યો છે અને શણગાર થયા બાદ ભગવાનને ભોગ લગાવ્યા બાદ ભગવાન સૌ કોઈને આશીર્વાદ આપશે અને આશીર્વાદ માટે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. जी सपना अपने साथ मथुरा थी कन्हैया शर्मा जुड़ाયેલા છે. कन्हैया जी, सबसे पहले भगवान श्री कृष्ण की जन्मभूमि है मथुरा. मथुरा में भक्तों में कैसा माहौल है जन्माष्टमी को लेके? देखिए, भगवान श्री कृष्ण की नगरी है मथुरा और अजन्मा भगवान श्री कृष्ण को कहा जाता है, जिनका कभी जन्म नहीं हुआ. लेकिन अजन्मे के जन्म की खुशी में शामिल होने के लिए तमाम लोग देश और दुनिया से मथुरा पहुंचे हैं. आप देखिए, श्री कृष्ण जन्म स्थान के सामने हम खड़े हैं और ये जो दर्शकों की भीड़, यहाँ लोगों की जो भीड़ आपको नजर आ रही है, वो लोग यहाँ पर कल से ही आए हुए हैं और ये संख्या लगातार बढ़ रही है और आज रात जैसे ही 12 बजेंगे ये संख्या अनगिनत हो जाएगी. आप देखिए, लाखों की करोड़ों की संख्या यहाँ पर इस समय मथुरा में पूरे में है. जगह जगह पर तिराहों चौराहों पर साज सजावट की गई है और जो भक्त यहाँ पर आ रहे हैं वो चाहते हैं कि जो ये पल है इसको वो अपनी नजरों में कैद कर लें, क्योंकि भगवान श्री कृष्ण का आज जन्मोत्सव है और 5252वां जन्मोत्सव मनाया जा रहा है. देखिए, तमाम भक्त आपको नजर आएंगे जो श्री कृष्ण जन्मभूमि के अंदर दर्शन करने के लिए जा रहे हैं. लगातार लाइनें लगी हुई हैं. कई गेट है, गेट नंबर 1, गेट नंबर 2, गेट नंबर 3 गेटों से एंट्री और एग्जिट की जा रही है.